નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છીએ. એકદમ સિમ્પલ ટૉપિક છે. આપણે અહીંયા એના બે ઉદાહરણ લીધેલા છે, એટલે એ તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. ટૉપિકનું નામ છે યથાર્થતા. એને બીજા શબ્દોમાં પરિશુદ્ધતા કહેવામાં આવે છે. યથાર્થતા એટલે કે પરિશુદ્ધતા અને ચોક્કસતા ઉદાહરણ આપી સમજાવો. યથાર્થતા અને ચોક્કસતા ઉદાહરણ આપી સમજાવો. તો પહેલાં મિત્રો આપણે અહીંયા યથાર્થતા કોને કહેવાય અને ચોક્કસતા કોને કહેવાય આ બે શબ્દો આપણે સમજવાના છે. એકદમ ઇઝી વ્યાખ્યા છે. માનો કે તમને કોઈ એક પદાર્થ છે, એ પદાર્થનું વજન આપવામાં આવે અને એ વજન કરવા માટે તમારે 3 પ્રયત્ન કરવાના છે. તો તમે એક વજન કાંટો લેશો. વજન કાંટા ઉપર જે પદાર્થનું વજન કરવાનું છે, માનો કે ધાતુનો ટુકડો જ છે, એ ધાતુનો ટુકડો મૂકશો એક બાજુ અને બીજી બાજુ વજન મૂકશો અને વજન કરશો. પહેલું પરિણામ જે આવ્યું તે નોંધશો. ફરીવાર એ જ ધાતુનો ટુકડો બહાર કાઢી ફરીવાર મૂકી ફરીવાર વજન કરશો. એવી રીતે ત્રીજો પ્રયત્ન કરશો. આ 3 પ્રયત્નો કરો અને એ 3 પ્રયત્નોમાં તમે માપેલું વજન એકબીજાની નજીક કેટલા છે તે જે દર્શાવે એને યથાર્થતા કહેવાય. એને યથાર્થતા કહેવાય. ઓકે, એવી રીતે આ તો વજન કરવાની વાત કરી. માનો કે તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હો અને એ પ્રયોગમાં તમને એસિડ બેઝ ટાઇટ્રેશન આપેલું હોય અને તમારે અવલોકન નોંધવાનું હોય. બ્યુરેટ પીપેટ હજુ તમે લેબોરેટરીમાં આવશો ત્યારે તમને શીખવવામાં આવશે. એમાં તમારે 3 પ્રયત્નો કરવાના છે. જેવી રીતે ધાતુના ટુકડાનું વજન કરવા માટે તમે 3 પ્રયત્ન કર્યા, એવી જ રીતે અવલોકન રીડિંગ એસિડ બેઝ ટાઇટ્રેશનનું રીડિંગ લેવા માટે તમે 3 પ્રયત્ન કરો અને એ 3 પ્રયત્નોમાં જે પરિણામ મળે છે એ એકબીજાની કેટલા નજીક છે તે જે દર્શાવે એને યથાર્થતા કહેવાય. તો યથાર્થતાની વ્યાખ્યા તમે સમજણ પડી ગઈ છે. જો આ બાજુ અહીંયા ધ્યાન રાખો. યથાર્થતા એટલે કે પરિશુદ્ધતા એક જ જથ્થાના જુદા જુદા માપેલા મૂલ્યો. મેં તમને એક ધાતુનો ટુકડો વજન કરવા માટે આપ્યો હતો અને એનું વજન તમે 2 કે 3 વખત કર્યું, તો જથ્થો તો એક જ હતો. એના માપેલા જુદા જુદા મૂલ્યો એટલે તમે જે 3 પ્રયત્નો કર્યા તે ધાતુનો ટુકડો એક જ હતો અને એના તમે 3 વખત વજન માપવાનો પ્રયત્ન કર્યો તે. તો થઈ ગયું એક જ જથ્થો એટલે ધાતુનો ટુકડો. જુદા જુદા માપેલા મૂલ્યો 3 વખત પ્રયત્ન કર્યા તે એકબીજાથી કેટલા નજીક છે તે દર્શાવે છે. એટલે એને યથાર્થતા કહેવાય. ઓકે, એવી રીતે રીડિંગમાં એસિડ બેઝ ટાઇટ્રેશન હોય તો તમે રીડિંગ કેટલું લાવો છો. માનો કે મેં પ્રયોગ કર્યો અને મારે 11.5 આવ્યું. તમે પ્રયોગ કર્યો 3 વખત, 11.2 આવ્યું, 11.2 આવ્યું, વળી 11.3 આવ્યું. તો એ માપેલા મૂલ્યો એકબીજાથી કેટલા નજીક છે એ જે દર્શાવે એને યથાર્થતા કહેવાય. ઓકે, હવે વાત કરીએ આપણે ચોક્કસતાની. તો ચોક્કસતામાં શું? તો ધાતુનો ટુકડો જે તમને વજન કરવા માટે આપ્યો તો એનું વજન મેં પહેલાં નક્કી કરી દીધું હતું કે 5.5 ગ્રામ હતું. 5.5 ગ્રામ. હવે તમે જે માપીને લાયા એ 5.5 ગ્રામની કેટલું નજીક છે એ ચોક્કસતા. જો તમે 5.5 લાવો તમે ચોક્કસ, પણ માનો કે 5 ગ્રામ લાવો તો તમે ચોક્કસ નથી. આ વાત ચોક્કસતા કહેવાય. એવી રીતે રીડિંગમાં મેં માપેલું રીડિંગ 11.5 હતું અને તમે જો 11.4 લાવો તો તમે લગભગ નજીક કહેવો. 11.5 લાવો તો બેસ્ટ, પણ તમે 11 લાવો તો 11.5 અને 11 વચ્ચે ડિફરન્સ પડી જાય છે. એટલે સાચા મૂલ્યથી તમે નજીક નથી એવું કહેવાય. એટલે તમે ચોક્કસ નથી એવું કહેવાય. પણ 11.5 લાવો તો તમે
ચોક્કસ છો એવું કહેવાય. તો અહીંયા વાત કરીએ ચોક્કસતા. કોઈ એક માપનું મૂલ્ય, એટલે મેં વજન માપ્યું હતું 5.5 ગ્રામ હતું તે, અને તમે જે માપ્યું તે, તમે જે કોઈ એક માપનું મૂલ્ય એટલે તમે જે માપ્યું તે સાચા મૂલ્ય સાથે, સાચું મૂલ્ય એટલે મેં પહેલાંથી નક્કી કરી દીધું હતું 5 ગ્રામ, 5.5 ગ્રામ, 5.5 ગ્રામ, તો નજીક તમે એના કેટલા છો એ જે બતાવે એને ચોક્કસતા કહેવાશે. એટલે કોઈ એક માપનું મૂલ્ય સાચા મૂલ્ય સાથે કેટલું નજીક છે, એટલે તમે માપેલું મૂલ્ય સાચા મૂલ્ય સાથે કેટલું નજીક છે તે જે દર્શાવે એને કહેવામાં આવશે ચોક્કસતા. તો આપણે અહીંયા બે ઉદાહરણ દ્વારા સમજીએ, એક વજનનું અને એક એસિડ બેઝ ટાઇટ્રેશનનું સાંદ્રતાનું. જો મિત્રો, પહેલું ઉદાહરણ, એક શિક્ષકે પદાર્થનું વજન 2 ગ્રામ નક્કી કર્યું. એટલે મેં એ ધાતુના ટુકડાનું વજન પહેલાંથી માપી લીધું અને એ માપ 2 ગ્રામ હતું, એટલે એ 2 ગ્રામ સાચું કહેવાય. બરાબર, અહીંયા હું લખી નાખું છું. માપન ગ્રામમાં કેટલું, તો 2.00 ગ્રામ. બરાબર. હવે હું અહીંયા 3 વિદ્યાર્થી છે, 3 વિદ્યાર્થીને એ વજન અલગ અલગ ફરીવાર વજન કરવા માટે એને આપું. એ ધાતુના ટુકડાનું ફરીવાર એને હું વજન કરવા માટે આપું. તો અહીંયા પહેલો વિદ્યાર્થી છે જેનું આપણે નામ એ રાખ્યું છે, બીજા વિદ્યાર્થીનું નામ બી રાખ્યું છે, ત્રીજા વિદ્યાર્થીનું નામ આપણે સી રાખેલું છે. ચલો, પહેલો વિદ્યાર્થી એટલે એ વિદ્યાર્થી, પહેલો વિદ્યાર્થી એટલે એ વિદ્યાર્થી પહેલો પ્રયત્ન કરશે. એ વજન કાંટા ઉપર એ વજન મૂકશે, મેં આપેલું છે, મેં નક્કી કરેલું છે 2 ગ્રામ છે. હવે એના માટે, એને કરવા માટે આપું, એટલે પહેલા પ્રયત્ન એ વજન કરશે તો એ વજન એને મળ્યું 1.95 ગ્રામ. ફરીવાર એને કાઢી લીધું અને વજન કર્યું, એ બીજો પ્રયત્ન કહેવાશે. બીજા પ્રયત્નમાં એનું વજન મળ્યું 1.93 ગ્રામ. એટલે એ વિદ્યાર્થીએ 2 પ્રયત્નમાં, પ્રથમ પ્રયત્ને 1.95 ગ્રામ અને બીજા પ્રયત્ને 1.93 ગ્રામ પદાર્થનું વજન કર્યું. હવે એનું સરેરાશ કાઢવું પડે. સરેરાશમાં તમને ખ્યાલ છે કે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો તો એ વજન કેટલું મળ્યું, 1.940. બરાબર. એવી રીતે બી વિદ્યાર્થીએ પ્રથમ પ્રયત્ને 1.94 ગ્રામ વજન કર્યું, બીજા પ્રયત્ને 2.05 ગ્રામ વજન કર્યું. બેનો સરવાળો કરીને 2 વડે ભાગ્યું એટલે 1.995 ગ્રામ વજન સરેરાશ મળ્યું. સી વિદ્યાર્થીએ 2.01 ગ્રામ પ્રથમ પ્રયત્ને વજન કર્યું અને બીજા પ્રયત્ને 1.99 ગ્રામ વજન કર્યું અને બંનેનો સરવાળો કરી 2 વડે ભાગ્યું તો એ સરેરાશ પ્રાપ્ત થયું 2 ગ્રામ. બરાબર. તો મિત્રો, આ 3 વિદ્યાર્થીઓમાં પહેલાં એમની આપણે યથાર્થતા ચકાસીએ. તો યથાર્થતાની વ્યાખ્યા શું? તમે માપેલા મૂલ્યો એકબીજાથી કેટલા નજીક છે તે. તો અહીંયા જુઓ, 1.95 અને 1.93 એટલે આ મૂલ્યો એકબીજાની નજીક છે, એટલે એ વિદ્યાર્થી છે એ યથાર્થ કહેવાશે. એ વિદ્યાર્થી છે એ યથાર્થ કહેવાશે. પણ એનું સરેરાશ મૂલ્ય છે 1.940 છે, ચોક્કસ મૂલ્ય 2 ગ્રામ છે, એટલે એની નજીક નથી. અને એની નજીક નથી એટલે એનો મતલબ કે એ ચોક્કસ નથી. ચોક્કસ નથી, આપણે એને ચોકડી મારી. તો વિદ્યાર્થી એને માપેલા 2 પરિણામો એકબીજાની નજીક છે એટલે એ યથાર્થ છે, અને એને માપેલું પરિણામ સાચા મૂલ્યની નજીક નથી એટલે એ ચોક્કસ નથી. હવે આપણે વિદ્યાર્થી બીની વાત કરીએ. તો બી વિદ્યાર્થીમાં જુઓ, 1.94 અને 2.05, તો એને માપેલા 2 મૂલ્યો એકબીજાની નજીક નથી એટલે વિદ્યાર્થી બી એ યથાર્થ નથી એવું કહેવાય. એટલે અહીંયા આપણે એને ચોકડી મારી દઈએ. એની યથાર્થતા નથી માપેલા મૂલ્યમાં. એને નક્કી કરેલું વજન 1.995 ગ્રામ છે, જે 2 ગ્રામ જેટલું નથી. એટલે વિદ્યાર્થી બી ચોક્કસ પણ નથી, આપણે એવું કહી શકીએ.
વિદ્યાર્થી સી, એને માપેલું પ્રથમ પ્રયત્ને વજન 2.01 ગ્રામ છે અને બીજા પ્રયત્ને માપેલું વજન 1.99 ગ્રામ છે. તો મિત્રો આ બે મૂલ્યો એકબીજાની નજીક કહેવાય, 1.99 અને 2.01 ગ્રામ, એ આની માફક એકબીજાની નજીક કહેવાય. એકબીજાની નજીક છે એનો મતલબ કે એ યથાર્થ મૂલ્યો છે. અને સરેરાશ મૂલ્ય 2 ગ્રામ આવે છે, જે સાચું મૂલ્ય પણ 2 ગ્રામ છે, એટલે એની બિલકુલ એને જેટલું જ વજન છે. એટલે વિદ્યાર્થી સી છે એ શું કહેવાશે? ચોક્કસ છે. એટલે યથાર્થ પણ છે અને ચોક્કસ પણ છે. આ યથાર્થ છે, ચોક્કસ નથી. આ યથાર્થ પણ નથી અને ચોક્કસ પણ નથી. તો આ ત્રણેય વિદ્યાર્થીમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કયો કહેવાય? તો વિદ્યાર્થી, ઉપરોક્ત ત્રણેય વિદ્યાર્થીઓમાં સી વિદ્યાર્થી એ શ્રેષ્ઠ વિદ્યાર્થી કહી શકાય. તમને સમજણ પડી જ ગઈ હશે, છતાં આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા બીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો અહીંયા કે લેબોરેટરી નિષ્ણાત દ્વારા, એટલે પ્રયોગશાળામાં જે શિક્ષક હોય એ નિષ્ણાત શિક્ષક હોય અને એ શિક્ષકે KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાશે. KOH એટલે એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાશે. એના દ્રાવણની સાંદ્રતા એસિડ બેઝ ટાઇટ્રેશન દ્વારા નક્કી કરી, જે કેટલી પ્રાપ્ત થાય છે? તો અહીંયા મિત્રો એ 0.140 નોર્મલ છે. હવે એન લખેલો છે, કેપિટલ એન એટલે નોર્માલિટી. એ સાંદ્રતા નક્કી કરવાના એકમો પૈકીનો એક એકમ છે. કારણ કે સાંદ્રતા નક્કી કરવાના એકમો મિત્રો આ જ ચેપ્ટરમાં પાછળ આવશે. એટલે એન શું છે તમને ખબર નથી, એટલે મેં તમને એડવાન્સ થોડું કહી દીધું કે સાંદ્રતા નક્કી કરવા માટેના એકમો પૈકીનો એક એકમ નોર્માલિટી છે. નોર્માલિટી, મોલાલિટી, ppm, આ બધા પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ V/V, આ બધા જ એકમો આપણે પાછળ ભણવાના છે. તો આ નોર્મલ 0.140 નોર્મલ નક્કી કર્યું. આમાં જેમ ઉદાહરણ હતું એમ આમાં કેટલું નક્કી કર્યું હતું? વજન હતું, વજન 2 ગ્રામ નક્કી કર્યું હતું. આમાં દ્રાવણની સાંદ્રતા છે તો 0.140 ગ્રામ નક્કી કરી. અહીંયા 3 વિદ્યાર્થીઓ, એમને એ દ્રાવણ આપવામાં આવે છે, 3 પ્રયત્ન કરવા દેવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓ કરેલા જે પરિણામો છે એ યથાર્થ અને ચોક્કસ છે કે નહીં એની ચકાસણી કરવાની છે. તો મિત્રો અહીંયા 3 વિદ્યાર્થીઓને આપણે નામ આપી દીધા. પહેલું વિદ્યાર્થીની છે ધરાબેન છે. બીજું નામ છે આયુષભાઈ અને ત્રીજું નામ છે પુનિતભાઈ. ધરાબેને જે પ્રયોગ કર્યો, એમને જે પરિણામો મેળવ્યા 3 પ્રયત્નોથી, પહેલા પ્રયત્ને એમને સાંદ્રતા નક્કી કરી 0.141 નોર્મલ, 0.141 નોર્મલ. આ બધી સાંદ્રતા નોર્માલિટીમાં જ છે, કારણ કે આપણે ત્યાં 140 નોર્મલ જ કહ્યું, એટલે આ બધી નોર્માલિટીમાં જ હોય. ઓકે, 0.141 નોર્મલ. ધરાબેને બીજો પ્રયત્ન કર્યો તો 0.139 નોર્મલ થયા, નોર્માલિટી મળી. અને ત્રીજો પ્રયત્ન કર્યો તો એમાં 0.140 નોર્મલ દ્રાવણની સાંદ્રતા નક્કી કરી. તો તમે જોઈ શકો છો મિત્રો, ધરાબેને જે 3 અવલોકનો કર્યા, જે 3 પ્રયત્નો કર્યા, એમાં જે અવલોકનોની નોંધ કરી એ અવલોકનો એકબીજાથી નજીક છે. એટલે 0.141, 0.139, 0.140, 39, 40, 41 એટલે એકબીજાની નજીક કહેવાય. એટલે ધરાબેને કરેલા પ્રયોગના પરિણામો એ યથાર્થ છે એમ કહેવાય. એટલે એ યથાર્થ હતા એમની સાચી. હવે ત્રણેયનો સરવાળો કરીને 3 ભાગશો એટલે સરેરાશ મળશે અને સરેરાશ મૂલ્ય 0.140 નોર્મલ મળ્યું, જે
પ્રયોગશાળામાં નિષ્ણાત શિક્ષકે નક્કી કરેલી સાંદ્રતા જેટલું જ છે, જે 0.140 છે. ધરાબેને જે નક્કી કરી સાંદ્રતા એ પણ 0.140 છે. એટલે સાચા મૂલ્યની નજીક છે, એટલે એ ચોક્કસ છે. સાચા મૂલ્ય જેટલું જ છે એટલે એ ચોક્કસ કહેવાય. એટલે ધરાબેન યથાર્થ પણ છે અને ચોક્કસ પણ છે, આપણે એવું કહી શકીએ પ્રયોગના પરિણામોના આધારે. આયુષભાઈ છે, એમને પ્રયોગ કર્યો. પ્રથમ પ્રયત્ન 0.138 નોર્મલ, બીજો પ્રયત્ન કર્યો તો 0.143 નોર્મલ, ત્રીજો પ્રયત્ન કર્યો 0.145 નોર્મલ. તમે જોઈ શકો છો 138, 143, 145. એટલે આયુષભાઈએ નક્કી કરેલા પ્રયોગના પરિણામ, પ્રયોગની એટલે સાંદ્રતા જે માપી તે એ એકબીજાની નજીક નથી. 138, 0.143, 143, તો આ મૂલ્યો એકબીજાની નજીક કહેવાય નહીં. એટલે એમની યથાર્થતા યોગ્ય નથી. આ ત્રણેયનો સરવાળો કરીને ત્રણેય ભાગો તો સરેરાશ મૂલ્ય મળશે, જે 0.142 મળે છે. સાચું મૂલ્ય 0.140 છે, એની નજીક પણ નથી. એટલે આયુષભાઈ યથાર્થ પણ નથી અને ચોક્કસ પણ નથી, આપણે એમ કહી શકીએ. પુનિતભાઈએ કરેલા પ્રયોગો: પ્રથમ પ્રયત્ને 0.143 નોર્મલ, બીજા પ્રયત્ને 0.144 નોર્મલ અને ત્રીજા પ્રયત્ને 0.143 નોર્મલ. એટલે પુનિતભાઈએ કરેલા ત્રણ પ્રયત્નો, એ ત્રણેય પ્રયત્નો એકબીજાથી નજીક છે. 0.143, 0.144, 0.143. તો એનો મતલબ એ થયો કે તેમના જે પરિણામ છે તે યથાર્થ છે. બરાબર. આ ત્રણેયનો સરવાળો કરીને ત્રણેય ભાગો તો સરેરાશ મૂલ્ય 0.142 મળે છે. સાચું મૂલ્ય 0.140 નોર્મલ છે, એના જેટલું નથી. એટલે પુનિતભાઈ ચોક્કસ નથી. યથાર્થ છે, ચોક્કસ નથી. તો આ ત્રણેયમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી કોણ? તો ધરાબેન. તો ધરાબેન શ્રેષ્ઠ વિદ્યાર્થીની છે. આ એનું ફાઇનલ પરિણામ કહેવાય. તો મિત્રો આટલી તો તમને ખબર પડી જ ગઈ છે, યથાર્થતા અને ચોક્કસતા. યથાર્થતા એટલે તમે 3 વખત પ્રયત્નો કરીને જે પરિણામો મેળવ્યા એ એકબીજાની કેટલા નજીક છે તે. અને ચોક્કસતા એટલે તમારું માપેલું મૂલ્ય સાચા મૂલ્ય જેટલું છે કે નહીં તે ચોક્કસતા. બસ આ 2 શબ્દો ઉપર છે. અને જ્યારે તમે પ્રયોગશાળામાં આવશો અને એસિડ બેઝ ટાઇટ્રેશનના પ્રયોગ કરવામાં આવશે, આપવામાં આવશે તમને, એ વખતે તમે કેટલા યથાર્થ અને કેટલા ચોક્કસ છો તમારી જાતે તમારે નક્કી કરવાનું રહેશે. જો મિત્રો આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. એકદમ ઇઝી ટોપિક છે. માત્ર 3 જ નિયમો છે અને 3 નિયમો સરળતાથી સમજાય એવા છે. બરાબર. આ તમને ક્યાંક ટૂંકા પ્રશ્નમાં કે MCQમાં પૂછી શકે છે કે વૈજ્ઞાનિક પરિણામોને સીમિત કરવા તેમનું સન્નિકટન ઉદાહરણ લઈને સમજાવો. વૈજ્ઞાનિક પરિણામો જે મળે, અર્થસૂચક સંખ્યાઓ, એને રાઉન્ડિંગ ઓફ કરવાનું, મતલબ એનું સન્નિકટન કરવાનું. હવે આમાં માત્ર એક મુદ્દો યાદ રાખી દો. મેં અહીંયા લખ્યો છે જમણી બાજુના છેલ્લા અંકને ધ્યાનમાં લેવાનો છે. આ સમગ્ર ટોપિકનો હાર્દ કહેવાય. જમણી બાજુના છેલ્લા અંકને ધ્યાનમાં લેવાનો છે, યાદ રાખજો. ઓકે. જો મિત્રો પહેલો જ મુદ્દો શું કહે છે? જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો મળેલું પરિણામ, તમને જે પરિણામ મળેલું છે તે પરિણામ, છેલ્લો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો
5 કરતાં વધારે એટલે 6, 7, 8, 9 વગેરે. તો તેને દૂર કરી તેની આગળના અંકમાં 1નો વધારો કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1.386. 1.386. છેલ્લો અંક કયો થયો? 6. જમણી બાજુનો છેલ્લો અંક 6 થાય. બરાબર. આ 6 અંક છે, 5 કરતાં વધુ કહેવાય, તમે સમજી શકો છો. તો શું કહે છે? તેને દૂર કરી એટલે છગડાને દૂર કરી દેવાનો. એની આગળનો અંક, તો 6 થી આગળનો અંક આ સંખ્યામાં 8 છે. 8માં 1 ઉમેરવાનો. 8માં 1 ઉમેરવાનો. તો જો અહીંયા 8માં 1 ઉમેરશો એટલે 9 થશે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાનું સન્નિકટન આ થાય 1.39. એકદમ સિમ્પલ. સમજાઈ ગયું? ફરીવાર સમજાવું. આપેલું પરિણામ, આપેલી સંખ્યા, એમાં જમણી બાજુનો છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક અહીંયા 6 છે, જે 5 કરતાં વધુ છે. એને આપણે દૂર કરવાનો. ચલો, એને દૂર કરી દીધો. હવે એની આગળનો અંક એટલે 8 થયો. 8માં 1 ઉમેરી દો, 9. તો આ સંખ્યાનું સન્નિકટન આ થાય 1.386નું 1.39 સન્નિકટન થયું કહેવાય. સિમ્પલ. બીજું, જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય, 5 કરતાં નાનો હોય, તો એને દૂર કરવામાં આવતો હોય તો તેને દૂર કરવામાં આવે છે. 5 કરતાં ઓછો હોય તો દૂર કરવું, પણ તેની આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એની આગળના અંકમાં કશું ઉમેરવાનું નથી. પહેલામાં આપણે 5 કરતાં વધુ હતો તો એને દૂર કરી એના આગળના અંકમાં 1 ઉમેર્યો. પણ જો છેલ્લો અંક 5 હોય, 5 કરતાં ઓછો હોય તો એને દૂર કરી દેવાનો ખરા, પણ એની અગાઉના અંકમાં તમારે કશું ઉમેરવાનું નથી. દાખલા તરીકે અહીંયા 4.334 છે. 4.334 એટલે છેલ્લો અંક 4 થયો, જે શું કહેવાય? 5 કરતાં નાનો કહેવાય. બસ, તો એને દૂર કરી દો એટલે 4.33 સન્નિકટન થયું કહેવાય. તો એ જવાબ આટલો થાય, 4.33. એકદમ સિમ્પલ છે. ત્રીજું, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય, જો અહીંયા આગળના 2 મુદ્દામાં શું વાત થઈ? 5 કરતાં વધુ હોય, 5 કરતાં ઓછો હોય, ત્રીજામાં 5 હોય. તો સૌથી છેલ્લો અંક 5 હોય તથા તેની પહેલાનો અંક એટલે કે તેની આગળનો અંક બેકી હોય, યાદ રાખજો, બેકી 2, 4, 6, 8 વગેરે, તો 5ને દૂર કરતા આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. તો 6.25 એમાં છેલ્લો અંક 5 છે, એની પહેલાનો અંક એટલે કે એની અગાઉનો અંક 2 છે, જે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે. બરાબર છે. તો અહીંયા જો 5ને દૂર કરવામાં આવે, 5 દૂર કરો એટલે 6.2 થઈ ગયું. પણ 2માં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, કશું ઉમેરવાનું નથી. એટલે 6.25નું સન્નિકટન 6.2 થાય. બરાબર. હવે મિત્રો, જો છેલ્લો અંક, જો 5ની પહેલાનો અંક, આમાં 6.25 હતું, 5 પછીનો, 5ની અગાઉનો અંક 2 બેકી સંખ્યા હતો, પણ અહીંયા એકી હોય તો આગળનો અંક 1થી વધારવામાં આવે છે, એટલે એમાં 1 ઉમેરવો પડે. 6.35 આ 5ને આપણે દૂર કરવાના. 5 દૂર કર્યા એટલે આગળનો અંક છે એ 3 છે. 3 એમાં 1 ઉમેરશો એટલે 4 થશે. એટલે આ 6.35નું સન્નિકટન 6.4 ગણાય. તો આ નિયમો છે, 3 નિયમો. એકદમ સિમ્પલ. એના ઉપરના આપણે સ્વાધ્યાયનું એક નાનું ઉદાહરણ લઈ લઈએ. તો જો અહીંયા યાદ રાખજો શું લખ્યું છે? નીચેનાનું 3 શબ્દ વાપરેલો છે. 3 આના ઉપર ભાર મૂકવાનો ખાસ. આ નિયમો શીખ્યા એમાં મેં એવો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો.
જેટલી સંખ્યા હતી એટલી સંખ્યાનું સન્નિકટન કરવાનું હતું. આમાં સ્પષ્ટ કીધું છે આપણને 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરવો, એટલે 3 ને આગળનો એક 4 સુધી ધ્યાનમાં લેવાના રહેશે. તો આમાં અર્થસૂચક સંખ્યાઓ 5 થાય. કેટલી થશે આમાં અર્થસૂચક સંખ્યા? 5 થશે. બરાબર છે. આપણે 3 સુધી જ એનું શું કરવાનું છે? સન્નિકટન કરવાનું છે. તો અહીંયા આપણે 4 સુધી ધ્યાનમાં લઈશું. બરાબર છે. તો છેલ્લો અંક 1 કહેવાય. 1 એ શું કહેવાય? 5 કરતાં ઓછો કહેવાય. એટલે એને દૂર કરીશું, એમાં કશું ઉમેરવાનું રહેશે નહીં. એટલે આ સંખ્યાનું સન્નિકટન 34.2. 34.2 એટલે જુઓ તમે, અર્થસૂચક અંક કેટલા થયા? 1, 2 અને 3. આવી રીતે કામ કરવાનું છે. બધી સંખ્યા ધ્યાનમાં લેવાની નથી. 3 જ કહીશું. જો 4 કીધું હોત તો આપણે ધ્યાનમાં લેવી પડે. 4 કીધું હોત તો આપણે ધ્યાનમાં લેવી પડે, પણ એમાં 3 જ કીધેલી છે. ચલો હવે અહીંયા વાત કરીએ. નંબર 2, 10.4105. આ સંખ્યાનું આપણે સન્નિકટન કરવાનું છે. તો આપણે સંખ્યા 3 સુધી સીમિત રાખવાની છે. અર્થસૂચક સંખ્યા અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 આપેલી છે. તો અહીંયા 4 સુધી ધ્યાનમાં લઈશું. છેલ્લો અંક આપણે 1 મળે છે આની માફક જ, એટલે આનું સન્નિકટનમાં 1 દૂર કરીશું, 4માં આપણે કશું ઉમેરીશું નહીં, એટલે આનું સન્નિકટન 10.4 થાય. એટલે અહીંયા 3 અર્થસૂચક સંખ્યા થઈ ગઈ કહેવાય. ચલો હવે આ સંખ્યા છે 0.04597. મિત્રો આમાં અર્થસૂચક અંક કેટલા? તો જુઓ, પોઈન્ટ પહેલાંનો અને પોઈન્ટ પછીનો શૂન્ય અર્થસૂચક સંખ્યા તરીકે ગણવામાં આવતો નથી. આવું આપણે અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમમાં ભણી ગયા. વાંચી લેજો, ત્યાં હશે જ. તો અહીંયા અર્થસૂચક અંકો કેટલા થયા? પાછળના 4. આપણે કેટલા કરવાના? 3 કરવાના. તો જુઓ અહીંયા છેલ્લો અંક શું કહેવાય? 5 કરતાં વધુ. પહેલો નિયમ લાગુ પડે. એને દૂર કરી એના અગાઉનો અંક એટલે 9માં 1 ઉમેર, એટલે 9માં 1 ઉમેરશો એટલે 10 થશે. બરાબર. અહીંયા 59 છે, એની જગ્યાએ 60 થઈ જાય. એટલે આમાં શું થાય? 0.0460. આ સન્નિકટન થયું કહેવાય. 7 હતા, એને દૂર કર્યા, 5 કરતાં મોટી સંખ્યા કહેવાય. આગળના અંકમાં 1 ઉમેર્યો એટલે અહીંયા 1 ઉમેર્યો, 9 ને 1 10. 10 ને અહીંયા 0 આવી, વધી 1 તો 1 આગળ જાય, 5 ને 1 6 અને 4 ના 4. આ સન્નિકટન કર્યું કહેવાય. હવે આપણે છેલ્લી સંખ્યા છે 2808. તો 2808 એનું આપણે સન્નિકટન કરવાનું છે. સંખ્યા કેટલી થઈ? સંખ્યા અર્થસૂચક સંખ્યા 4. બરાબર. 3 કરવાનું એટલે અહીંયા છેલ્લો અંક અહીંયા 8 થશે. 3 પછીનું એકક લેવાનું, કારણ કે એના ઉપર ક્રિયાઓ કરવાની છે, યાદ રાખજો. 8 એટલે 5 કરતાં વધુ કહેવાય. 5 કરતાં વધુ એટલે આના નિયમ લાગુ પડે એ અહીંયા લાગુ પડે. 8ને દૂર કરી દો, આગળના અંકમાં 1 ઉમેરી દો. તો આના આગળના અંકમાં 1 ઉમેરો એટલે શું થાય? 280 ની જગ્યાએ 1. તો અહીંયા સન્નિકટન પૂર્ણ થયું કહેવાય. તો મિત્રો આવા કેટલાક ઉદાહરણ જો તમારા ધ્યાનમાં આવે તો એ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. નિયમો ઉપર આધારિત છે અને નિયમો એકદમ ઇઝી છે. ઓકે.